જી ભાઈ કેમ છો તમે બધા સપોર્ટ બતાવતા રહેજો ભાઈ। ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો ભાઈ, સપોર્ટ બતાવતા રહેજો। જો અમારા તેજાભાઈ આવી ગયા છે, તેજાભાઈ ટ્રેક્ટર સાફ કરતા ત્યાં આપણે ત્યાં પહોંચી ગયા। આ તેજસભાઈનું ટ્રેક્ટર છે। જો અમે અમારા ડોહલા બેઠા, જો આ અમારા પાસે પાડોશી રાજુભાઈ, એ અત્યારે હરિયા ભરવા આવ્યા હતા મારી હારવાર ગાડી લઈને। જો આ મિલ છે, આ અમે જો કાંટો રહ્યો, વજન કાંટો વજન કરવાનો, આ ઓફિસ છે। હવે આપણે લગાડશું ટ્રેક્ટર, કાંટા ઉપર ચડાવશું। હવે આ અમે આપણું ટ્રેક્ટર પડ્યું, જોવો સવારમાં કોઈ આવ્યું નહોતું, જો અત્યારે આવી ગયા છે ને આપણે વજન કાંઠે ચડાવી દઈએ। રાજુભાઈ ઠોકી નાખ્યું, ઓલી ગાડીની રિવર્સ મારતા હતા, ગાડી હેઠી પાડી, મેં પાછી હું ઊભી કરી નાખ્યું। જો અત્યારે આવી ગયા છે, આ હરિયા ભરવાના છે આપણે। અને આ જો સંજયભાઈ દાઢી ખંજવાળે છે, મોઢું જોઈ ગયું એનું કેવું થઈ ગયું આમ જો। બાકી જો આ ગાડી આવી રીતે ઓલી ગાડી બતાવી ઊભી છે, આ જો કાળુભાઈ રહ્યા। હાલો આગળ તમને બતાવીએ હવે કે આજ ભાઈ હરિયા કઈ રીતે બને અને કઈ રીતે એની પ્રોસેસ હોય, બધું હું તમને બતાવીશ આવીશ। જો આ બધા ભૈયા ઓલા બહારથી જે શ્રમિકો કામ કરવા આવતા હોય, એ બધા રહેવાની એમની સુવિધા છે અહીંયા। જો આ બધા અહીંયા રહેતા હોય છે અને મિલની અંદર જ એમનું હોય બધું રહેવાનું, ખાવા પીવાનું બધું એવું। જો બાકી આ ગોડાઉન છે, આ જો કોલસો છે, કોલસો ઓલી ભઠ્ઠીમાં નાખે એટલે ભઠ્ઠી ચાલુ થાય। અને જો આ લઠ્ઠા છે, એ લઠ્ઠા નાખે એના હરિયા બનશે। આગળ હું તમને બતાવીશ કઈ રીતે હરિયા બને। જો કઈ રીતે આ હરિયા બને ને હું તમને બતાવું। સામે જો એક તો ગરમી એવી થતી હતી, તડકો બહાર ફૂલ હતો, જો કવડો મોટો પંખો છે ભાઈ, બહુ મોટો પંખો છે। જો પંખો પાળી ગયો, મેં કીધું આપણે થોડીક હવા ખાઈ લેવી, થોડીક ત્યાં હવા ખાવા ઉપર રહી ગયા આપણે। હવે આપણે જઈએ છીએ, જો તમને આગળ બતાવું કઈ રીતનું હોય છે। આ બે મિલ છે આમાં, એક ઓટોમેટિક છે અને એક માણસો હાથે જે સરિયા બનાવે ને મશીનની પાસે એને ઊભું રહેવું પડે। એ તમને બે બતાવી દઉં કઈ રીતનું છે। જો આ છે ને અહીંયા ઓટોમેટિક બધું હાલતું હોય, આની ઉપર હરિયા ઓટોમેટિક આવી જાય ને ગોઠવાઈ જાય। બાકી જો વેલ્ડિંગનું કામ ચાલુ હોય છે, અમુક એક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો એને વેલ્ડિંગનું કામ। આ બાજુની સાઈડમાં મેન્ટેનન્સનું કામ હાલે છે। બાકી સામે જો ઓલી ભઠ્ઠી છે હળગી, એ દેખાય તમને? જો આવડી મોટી છે ઓલી ભઠ્ઠી, કઈ રીતે જો ઓલા હરિયા કાઢે, જો બધા હરિયા જે ભેગા થઈ ગયા હોય ને એક બાજુ વધારે, એ હરિયા સાઈડમાં કાઢે છે, એટલે ને હરિયાનો ઢગલો ન થાય। જો ઓલા હરિયા નીકળે છે, સામે છે એ ભઠ્ઠી છે। જો કઈ રીતની ભઠ્ઠી હોય, ભઠ્ઠીની પાસે જવાય નહીં ભાઈ। જો આ બાકી ઓલા હરિયા નીકળે છે અને એક બાજુથી માણસો આ બાજુથી હરિયા કાઢે ને એ રીતે કરીને ઓલું જે જો આ રીતનું હરિયા નીકળે। પાછા 10 મશીન હોય, 10 મશીનની અંદરથી કાઢે એટલે આગળ જઈને હરિયા બનીને તૈયાર થઈ જાય, એ રીતનાનું હોય છે કંઈક। બાકી જુઓ કઈ રીતે છે, હરિયાની મેન્યુફેક્ચરિંગ આવી રીતે થાય ને અહીંયા થાય, બરાબર। જો હવે તમને પાસેથી બતાવું થોડુંક કે કઈ રીતે હોય। જો આ કવડા મોટા મોટા મશીન ફરે, આમ જો મશીનના ચકડા બહુ મોટા મોટા ચકડા, એમ જો સામે છે એ ભઠ્ઠી છે જો। અને આ જે છે ને એ મશીન છે ઓલા મેં તમને કીધું એ હરિયા બનાવવાના, બરોબર છે। જો સામે ઓલું ચકડું છે એ કવડું મોટું છે જો। બાકી આવી રીતની છે મિલ, એ બધા હરિયા બની જાય એટલે અહીંયા સ્ટોક કરીને અહીંથી પછી ગાડીઓમાં જ્યાં એને મોકલવાના હોય ત્યાં બધા અહીંથી મોકલી દે। બાકી સ્ટોક કેટલો પડ્યો એ જુઓ હરિયાનો, અઢળક હરિયા પડ્યા છે અહીંયા। અને એ જ હરિયા બધા કાઢતા હોય, એમાંથી જે ટુકડા વધી આપણે ભરવાના હોય। આપણે જો ટ્રેક્ટર ભરાઈ ગયું, સવારના 8 સાડા 8ના આવેલા હતા ને અત્યારે વાગી ગયા છે 7, એક ફેરામાં 5 થઈ ગઈ ભાઈ। જો અત્યારે કાંટે ચડાવી દેવી આપણે, વજન જોઈ લેવી કેટલો વજન થાય છે, તમને બતાવું વજન કેટલો થાય છે। જો હમણાં બતાવું તમને, જો કેટલો 55 35 થયો ટોટલ, 3 ટન તો ટ્રેક્ટરનો જ વજન, એટલે 2.5 ટન જેવો માલ આવ્યો।